ગુજરાત એક્સપ્રેસ 100 પર એક નજર કરીએ તો પીએમ મોદી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપશે। શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગર જશે પીએમ, જે બાદ પીએમ કેવડિયા જશે। મોરબીમાં અમિત ચાવડાનું નિવેદન, કહ્યું આ ચૂંટણીમાં ગદ્દારોને સબક શીખવાડવાનો વારો। મોરબીના ઉમેદવાર જયંતિ પટેલના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં જીતનો દાવો કરાયો। સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા સાંસદ પૂનમ માડમે જાહેર સભાનો કાર્યક્રમ રદ કર્યો। કેશુબાપાના નિધનથી જાહેર સભાના સ્થાને ડોર ટુ ડોર પ્રચાર કરાયો હતો। પૂનમ માડમે કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। માસ્ક કરશે કોરોનાનો ખાત્મો, એમઆઈટીએ બનાવ્યો વિશેષ માસ્ક। માસ્કની જાળીમાં જ થશે કોરોનાનો નાશ। તાંબાની જાળી ધરાવતું માસ્ક 90 ડિગ્રી સુધી હીટ લાગશે, યુઝરની ચામડી બળશે નહીં। માસ્ક ખૂબ જ ટકાઉ હોવાનો દાવો। માસ્ક નહીં તો રસ્તા પર કરાવાશે સાફ સફાઈ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય। કોરોનાના સતત વધતા કેસના કારણે નિર્ણય, માસ્ક ન પહેરનાર દંડ ન આપી શકનારા પર તવાઈ। અંધેરી વેસ્ટ અને વર્સોવામાં અમલીકરણ શરૂ, લોકલ ટ્રેનમાં પણ માસ્ક વગરનાને હવે દંડ। પીએમ કેવડિયામાં આરોગ્ય વનનું કરશે લોકાર્પણ, 17 એકરના આરોગ્ય વનમાં 1000થી વધુ છોડ લગાવાયા। કેવડિયા પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 12 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન। સવારે 6 વાગે આરોગ્ય વનનું ઉદ્ઘાટન, યોગ ગાર્ડનમાં પીએમ યોગ કરી શકે, આરોગ્ય વનમાં મોર્નિંગ ટીનું આયોજન। પ્રધાનમંત્રીના અમદાવાદ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી રૂટ પર પોલીસનું રિહર્સલ કરાયું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસના ઉજવણીની તૈયારી, પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે 15 બટાલિયનની પરેડ। પરેડ પહેલા તમામ જવાનોના કરાયા કોરોના ટેસ્ટ, 21 જવાનોના કોરોના ટેસ્ટ આવ્યા પોઝિટિવ। અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઈને આઈટીબીપીના જવાનો અને સુરક્ષા જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું। સી પ્લેનમાં ફરજ પરના સ્ટાફનો કોરોના ટેસ્ટ, પીએમના આગમન પહેલા ટેસ્ટિંગ, જેટી, મુખ્ય રૂટ, વોટર એરોડ્રોમના સ્ટાફનું ચેકઅપ। પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની અંતિમ વિદાય, સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા। રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા। કેશુબાપાને અપાયું ગાર્ડ ઓફ ઓનર। પીએમ મોદી, રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ કોવિંદે કેશુભાઈ પટેલને અર્પી શ્રદ્ધાંજલિ। પીએમ મોદીએ વિડીયો સંદેશ જાહેર કરી કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું ક્યારે ન પુરાય તેવી ક્ષતિ થઈ। કેશુબાપાના નિધનને લઈને સીએમ રૂપાણી, સીઆર પાટીલ, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શોક વ્યક્ત કર્યો। અમિત ચાવડા, લલિત કગથરા, શંકરસિંહ વાઘેલાએ શોકની લાગણી વ્યક્ત કરી। સોમનાથની બજારો સ્વયંભૂ બંધ, કેશુબાપાના નિધનને લઈને બજારો બંધ, વેપારીઓએ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વિસાવદરમાં બાપાને પહેલી ચૂંટણી જીતાડનાર બાબુભાઈએ કેશુભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। દમણમાં 1, 3, 10 નવેમ્બરે દારૂ વેચવા પર પ્રતિબંધ, દાદરાનગર હવેલી, દીવ, દમણ પર પ્રતિબંધ, પેટા ચૂંટણીને લઈને પ્રતિબંધ। સુરેન્દ્રનગરના લીંબડીમાં અમિત ચાવડાની સભા થઈ, કોરોનાના નિયમોના લીરે લીરા ઉડ્યા। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની રેલી યોજાઈ, ચેતન ખાચર સહિતના આગેવાન રેલીમાં જોડાયા। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો કચ્છમાં ચૂંટણી પ્રચાર, ભાજપ પર આકરા પ્રહાર કરાયા। ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર, સીએમ રૂપાણી, સીઆર પાટીલની સભા, ધોળામાં સંયુક્ત જનસભાને સંબોધન કર્યું। જૂનાગઢ રોપવેની ટિકિટના ભાવમાં ઘટાડાને લઈને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ નોંધાવ્યો વિરોધ। મોરબી પાલિકામાં સુવિધાઓના અભાવ મુદ્દે રોષ, વોર્ડ નંબર 12માં મતદાન બહિષ્કારની ચીમકી। કરજણ પેટા ચૂંટણીમાં મતદારોને અપાશે ફેસ શિલ્ડ અને ગ્લવ્સ, મતદાન મથકોને કરાશે સેનેટાઇઝ। કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મહિલા મોરચો, મહિલા પ્રમુખ સહિત 50 કાર્યકરો પ્રચારમાં। અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીમાં 13 કામની કરાઈ ચર્ચા, ટેક્સ બિલ સમયસર પહોંચે તે અંગે થઈ ચર્ચા। સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ બિલ્ડિંગ કમિટીના રિક્રિએશનને મંજૂરી, હેરિટેજ વિભાગમાં વધારાશે સ્ટાફ। સાલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, દર્દીને યોગ્ય સારવાર ન આપી હોવાનું કહી હત્યાનો લગાવ્યો આરોપ। રાજકોટમાં દિવાળી કાર્નિવલ નહીં યોજવા મનપાનો નિર્ણય, કાર્નિવલ કોરોનાને લઈને મોકૂફ। રાજકોટને ગ્રીન સિટી બનાવવા પ્રયાસ, 2 વર્ષમાં સાયકલ પર 1800 લોકોને અપાઈ સબસિડી। સુરત ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને સમારોહની માર્ગદર્શિકા જાહેર કરવા રજૂઆત। પાલ ઉમરા બ્રિજ મુદ્દે મનપા કમિશનર ગંભીર, લાઇન દોરીનો અમલ ન કરનારાને નોટિસ, ઉલ્લંઘન કરનારની જપ્ત થશે સંપત્તિ। ડુમસ ચોપાટીને શનિ રવિ ખુલ્લી મૂકવા સીએમને પત્ર, સ્થાનિક નાના વેપારીઓએ કરી અરજી।
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BCAમાં પ્રવેશ મામલે NSUIએ વિરોધ નોંધાવ્યો, કુલપતિને આવેદનપત્ર આપ્યું. વલસાડના ડુંગરીમાં રેલવે તંત્રએ ગેટ ન ખોલતા સરપંચે ટ્રકો અટકાવી વિરોધ કર્યો. 3.5 વર્ષથી ગેટ નંબર 102 છે બંધ. ભાવનગર મનપાની સામાન્ય સભામાં હોબાળો, કેશુબાપાનું નિધન થતાં સભા પૂરી કરી દેવાઈ. વિપક્ષે સભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં વિપક્ષે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. લીમડાની હરાજી કરવાને લઈને વિરોધ. વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. લીમડાની ડાળીઓ આપીને વિરોધ નોંધાવ્યો. LRD પુરુષ ઉમેદવારોની આંદોલનની ચીમકી, આંદોલનના પગલે સેન્ટ્રલ વિસ્તારમાં બંદોબસ્ત. ભરતીમાં રેશિયો ન જળવાતા ઉમેદવારોનું આંદોલન, વિરોધ પ્રદર્શનના વાયરલ મેસેજને લઈને સતર્કતા. દ્વારકામાં રોડ રસ્તાની હાલત બિસ્માર, રસ્તા પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય, સ્થાનિકો ત્રાહિમામ, રસ્તાનું નથી કરાયું સમારકામ. પોરબંદરની JV જેમ્સ સ્કૂલમાં વિવાદ, ફી મુદ્દે વાલીઓ અને સંચાલક આમને સામને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડમિક બેઠક, 31 કોલેજો દ્વારા જોડાણ રાખવા અરજી. અમરેલીની સ્વામિનારાયણ કોલેજને મંજૂરી નહીં. રાજકોટમાં ફટાકડાના લાયસન્સ માટે માત્ર 12 વેપારીની જ અરજી. દિવાળીને લઈને શહેરમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાશે. સુરતમાં તહેવાર ટાણે જાગ્યું તંત્ર, આરોગ્ય વિભાગનું મીઠાઈની દુકાનોમાં ચેકિંગ. ગુજરાતમાં કોરોનાના નવા 987 કેસ, 4ના મોત, કુલ કેસ 1,71,040. સુરતમાં 213 કેસ, 2ના મોત. અમદાવાદમાં 171 કેસ, 1ની મોત. વડોદરામાં 117, રાજકોટમાં 96, ગાંધીનગરમાં 34, જામનગરમાં 28, જૂનાગઢમાં 23, ભાવનગરમાં 18 કેસ. કોરોના સંક્રમણ સામે લોકોમાં જાગૃતિ માટે આણંદમાં NDRFની ટીમ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ. સુરતમાં તહેવાર ટાણે માવાની દુકાનોમાં ભીડ, લોકો ભૂલ્યા કોરોનાની ગંભીરતા. મોડાસા યાર્ડમાં મગફળીની વધુ આવક, 5 દિવસ મગફળીની હરાજી સ્થગિત રખાઈ. જામનગરના કાલાવડમાં ટેકાના ભાવે ખરીદીમાં હોબાળો, 25માંથી 15 ખેડૂતો રિજેક્ટ થતા હોબાળો. દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોએ વિરોધ કર્યો. 80થી વધુ ખેડૂતોએ પાક નુકસાનીના વળતરની માંગ સાથે વિરોધ કર્યો. રાજકોટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા સામે. ડેમમાં 6 માસ ચાલે તેટલું જ પાણી. 6 માસમાં ડેમ ડેડ વોટરની સ્થિતિમાં પહોંચે. ઉનાળામાં લગભગ ડેમ ખાલી થવાની ભીતિ. સુરત કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને છેલ્લા શ્વાસ સુધી જેલની કરી સજા. બનાસકાંઠાના થરાદમાં પ્રણીતા અને પ્રેમીએ કરી બાળકની હત્યા. બાળક રડતું હોવાથી પ્રણીતાએ કરી હત્યા. પાટણ પોલીસે લૂંટના 3 આરોપીને ઝડપ્યા. આંખમાં મરચાની ભૂકી નાખી કરતા હતા લૂંટ. સુરતના ગોળાદરામાં પત્નીના ત્રાસથી પતિનો આપઘાતનો પ્રયાસ. પત્નીએ પતિને બેટથી માર માર્યો હતો. પાટણની ધારપુર હોસ્પિટલમાંથી આરોપી પોલીસ જાપ્તાની નજર ચૂકવી ફરાર. અમદાવાદ સોલા સિવિલના 2 ડોક્ટર 8 લાખની લાંચ લેતા ઝડપાયા. 1 કરોડનું બિલ પાસ કરવા માંગી હતી લાંચ. ડભોઈના શિનોડ ચોકડી પાસે ST બસમાં શોર્ટ સર્કિટથી લાગી આગ. સામખિયાળી પાસે અકસ્માતમાં 3ના મોત. પલાસવા પાસે ST અને જીપ વચ્ચે અકસ્માત. ડીસામાં નકલી ઘી વેચનાર સામે ફરિયાદ. રામચોક વિસ્તારમાં નકલી ઘી વેચતો હતો. બચાવમાં દુષ્કર્મ બાદ 7 વર્ષની બાળકીની હત્યા. લખાપરમાં બાળકીનો મળ્યો હતો મૃતદેહ. સુરતના ડિંડોલીમાં PUBG ગેમ મુદ્દે પિતાએ ઠપકો આપતા પુત્રનો આપઘાત. પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ. રમણ પટેલ અને દશરથ પટેલ સામે ફરિયાદ. ન્યૂયોર્ક ટાવરમાં 3 કરોડની ઓફિસ બચાવી પાડી. 2010માં ભાડે લીધા બાદ ખાલી ન કરી. અમદાવાદના સોલામાં વહુએ કરી સાસુની હત્યા. હત્યા પહેલા થયેલા ઝઘડા અને અન્ય કારણો જવાબદાર. સસરા સાથે આડા સંબંધ હોવાનો સાસુએ આરોપ કરતા મૃતક સાસુ માનસિક બીમાર હોવાનું સામે આવ્યું. સસરાથી ગર્ભવતી થયાનો લગાવતા હતા આરોપ. હત્યાની આરોપી પુત્ર વધુ 1 માસની ગર્ભવતી. જામનગરના કાલાવડમાં વિદ્યાર્થીની સાથે અડપલા. નાના 5 દેવડાના આચાર્ય અડપલા કર્યાની ઘટના. ઓનલાઈન શિક્ષણ માટે સ્કૂલમાં બોલાવી હતી. કાલાવડ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી લીધો. મહેસાણામાં બંભરિયા નાળાના 1 ભાગ બંધ કરાયો. કોરિડોરના કામકાજને લઈને બંધ. ભાવનગરના સિંહોરમાં ગટરનું પાણી કૂવામાં ભળ્યું. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં ગુજરાત ગેસની લાઇન થઈ બંધ. પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરી પાડતી લાઇન બંધ. વડોદરામાં શિયાબાગ પાસે વધુ એક ભૂવો પડ્યો. ભૂવામાં ટ્રક ફસાઈ. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. દમણ ભાજપ યુવા મોરચાના મંત્રી સસ્પેન્ડ. પાર્ટીના આદેશ વિરુદ્ધ ગ્રામ પંચાયતમાં ઉમેદવારી કરી. મંત્રી સંજય પટેલે તેમની પત્નીનું ફોર્મ ભર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. ડાકોર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા. વહીવટદાર નિમાતા રાજકારણમાં ગરમાવો. અમદાવાદમાં વધુ એક પ્રોજેક્ટનું બાળમરણ. જમાલપુરનો સાબરમતી સ્કાય ડ્રાઈવ થઈ શકે છે બંધ. સી પ્લેન પ્રોજેક્ટ વચ્ચે કેબલ નડતરરૂપ. કેબલને રાતોરાત દૂર કરવામાં આવ્યા.
ડીજીસીએ પણ કેબલ હટાવવા સૂચન કર્યું હતું. બીજી જગ્યાએ પણ શિફ્ટ થઈ શકે છે પ્રોજેક્ટ. લીંબડી પેટા ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસની મુખ્ય માર્ગો પર યોજાઈ રેલી. લીંબડીમાં કોંગ્રેસની મહિલા રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ, મહિલાઓ માસ્ક વિના દેખાઈ. અમરેલી ધારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે કર્યો જનસંપર્ક, ડોર ટુ ડોર પ્રચાર થયો તેજ. રાજકોટમાં કોરોનાના કારણે 3ના મોત, 523 એક્ટિવ કેસ, 74ને રજા અપાઈ. રાજકોટની મનપાની શાળાઓમાં સીસીટીવી કેમેરા મુકાશે, અભ્યાસ પૂર્વે થર્મલ ગનની કરાશે ખરીદી. વાંકાનેરની ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ કરી દેવાતા નોટિસ ફટકારાઈ. ફોરેક્સ ટ્રેડિંગના નામે રોજ 30,000 કમાવી આપવાની લાલચ આપી 1 કરોડથી વધુનું કૌભાંડ, 3ની ધરપકડ.